જો મારું આ પેનાસોનિકનું આવી ગયું છે માઇક્રોવેવ. પેલો વરસાદ છે ને, નાવાની મજા આવે. હાલો તો મુહૂર્ત થઈ ગયું છે ને હાલો એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયા છે, 12:30 ને બધું જ કામ પતી ગયું છે આપણું. કચરા પોતા, વાસણ, કપડાં સુકવવાના છે, મશીનમાં ભરે છે. આમથી આમ એક આટો ફરી રહ્યો છે, આપણે એને સુકાઈ દઈશું. અહીંયા કોઈ છે નહીં ઘરમાં, અને અમારું બધું રમે છે પ્લેથી. મારી સાઈડ પર જતા રહ્યા છે. જો મારો દીકરો રમે છે. કાના હું કરતો છે? હું બનાવ્યું? વાહ, બટરફ્લાય બનાવ્યું જગટું. પછી ઝાડ બનાવ્યું, ટ્રાયેંગલ બનાવ્યું. બીજા કરીને પાછી શરદી થઈ ગઈ મારી દીકરા. બધા ક્લેના કલર આમ જોઈએ ને ભેગા કર્યા છે, મિક્સ કરી દીધું બધું, કાંઈ ન રહેવા દીધું. મારા હીરો જો આવી ગયા છે ઘરે. કાંઈ વાંધો નહીં, ભલે આવી ગયા. જમવાનો ટાઈમ જો આવી ગયા છે, હવે કંઈક બનાવી નાખું કા તો બટેટાનું શાક બનાવી નાખું અને ભાખરી બનાવી નાખું, કેમ કે ટિફિન લઈને ગયા નહોતા સવારે. ટાઈમ થઈ ગયો છે જમવાનો, 1:15 જેવું થઈ ગયું છે. બીજું બનાવી જ નાખું, ચલો પછી જમી લઈએ. રેડ એમ કહે છે. લ્યો જો જમવાનું મેં બનાવી નાખ્યું ફટાફટ. બટાકાની પતરી, રોટલી. આ તો મમ્મી બનાવ્યા હતા ગટી હાઠું મોડા છે. પાપડ, છાશ. ટાઈમે દેવો તમે જમવાની એટલે દોઈ એવા. કાંઈ વાંધો નહીં, વહી આવવાનું, ગરમા ગરમ ખાવા મળશે. ઈ તમારે આવવું હોય એટલે તમે આવ્યા હોય. તમે કઈ એટલા બધા હારા નથી કઈ કામ મૂકીને ઘરે વહી આવો. હા ની ખબર છે મને. તું હારી નથી. હા ભાઈ, તારા પાપા બહુ હારા બેન. પાપાને પૂછડું તું જ છો, હું થોડી કઈ પાપાને વાય ફેરા કરું છું. તું જ છો. જોયું, બાપ દીકરી બે એક ટીમમાં છે ને, હું એકલી પડી જાઉં હંમેશા. કંઈક સોચવું પડશે મારે. કેમ લાગે? મેં કીધું ને એટલા બધા તમે કઈ હારા નથી. મને કે પાપા હારા છે, તું નથી હારી છે. બોલો, એવું કહી દીધું. કોઈ નહીં, પાપા સિવાય કોઈ નહીં એને. તો જો મારું આ પેનાસોનિકનું આવી ગયું છે માઇક્રોવેવ. ડિલિવર થઈ ગયું છે. હવે આપણે ખોલી લઈએ અને રસોડામાં એડજસ્ટ કરી લઈ. જગ્યા છે ખૂણામાં મૂકી દઈએ. પછી જે વિઝિટવાળા છે આવે, ચેક કરી જાય ને પછી આપણે એને ચાલુ કરીશું. ઊભા રહેજો, મૂકી દો. નીચે પાય આવે તેમાં ન કરે. રેડી, લ્યો થઈ ગયું. એની એક પિન હશે, બહાર ખોલી નાખજો પિનને. ખાલી પિન બહાર રાખજો. તો જો ઓવનનું લુક જો મસ્ત છે. આની ઉપર મારે કંઈક મૂકવું હોય ને તો એ મુકાઈ જાય. આની ઉપર એક કવર લગાવી દઈશું આપણે મસ્ત એવું. અને અંદરનું તમને બતાવું એટલી વસ્તુ એની જોડે આવી છે. હવે પેલા કંપનીવાળા આવે એ શીખવાડે પછી ખબર પડે. હાલો કરો ચાંદા. 5 ચાંદલા કરાવજો ને ભાઈ. અરે વાહ મારો દીકરો, કેટલા ઘા ઘા કરીશ. અરે વાહ, 5 કરવાના છે ને. મને એવું જ લાગે છે લાઈન જ કરશે આ છોકરી. થઈ ગયા કટુ, થઈ ગયા. નહીં હું કરી. હાલો થઈ ગયું આપણું. વાહ, તો અમારા હીરો આ સૂઈ ગયા છે. બટોલી રૂમમાં રમે છે ને. હું મસ્ત મજાની છે ને નાઈ આવી. અને મેં આજે પહેર્યું છે જાંબુન કલરનું ટી શર્ટ. કલર કેવો છે? એકદમ મસ્ત. માર્કેટમાં મેં જોયો ના કલર તો આમ બધી જગ્યાએ આ કલર દેખાતો, મને ગમી જ ગયો. બીજું લઈ જ લઉં કલર. અને આ વખતે મેં ટી શર્ટ છે ને બધા અલગ અલગ કલરના લીધા છે, મસ્ત કલરફુલ એકદમ. તો જો મેં માઇક્રોવેવ ચાલુ કર્યું છે, એમાં મેં ભૂંગળા નાખ્યા છે ગટ્ટુ માટે. ફર્સ્ટ ટ્રાય, પહેલી વાર ટ્રાય કરું છું. એમાં ભૂંગળા બની જશે. હમણાં આપણે ચેક કરીએ કેવા બને છે કેવા નહીં. બને તો છે જો. વાવ, મસ્ત બની ગયા.
તો જો ગટ્ટુના ભૂંગળા થઈ ગયા છે મસ્ત શેકી દીધા છે મેં માઇક્રોવેવમાં. પહેલા ભૂંગળા જ કર્યા. અલે ગટ્ટુ મમ્માએ બનાવી દીધા જો તેલ વગરના. જો થઈ ગયા. આલે ખા. તો ચલો અત્યારે હું જાઉં છું ડીમાર્ટમાં થોડી ખરીદી કરવા ઘરની. કરિયાણું થોડું ખાલી થઈ ગયું છે તો મેં કીધું પપ્પાના હારે જાઉં તો એક હારે બધું લેતી આવું યાદ કરાવીને પછી છે ને એ અડધું ભૂલી જાય ને અડધું લાવે એવું થાય. મેં કીધું આ તમારે હારે જ જવું પડશે. જો અમારા દાદા પપ્પાના ફ્રેન્ડ હો. તો અહીંયા જો મેટ્રોનું સ્ટેશન બને છે. મેટ્રો આવશે ને ત્યારે અને આ સ્ટેશન બનશે ને એટલે એક નંબર થઈ જવાનું છે. ને આપણે ડી માટે પહોંચી ગયા છીએ. ડી માટે વસ્તુ લઈ લઈ તો જો શોપિંગ કરવાનું ચાલુ થઈ ગયું છે. એ બધી ચા જ છે. આપણે તુલસી લઈએ છે ને તુલસી લઈ લીધી. કોફી છે લાવી ખરી એક ડબ્બો તો પછી કેટલીક લેવી. અમે ખરીદી થોડીક કરવા દેવા હતા પણ અહીંયા આવીને રમે તો આખું ભરી દીધું. આ માલ જો છીએ નથી લેવા આખો ડબ્બો ભર્યો દેશમાંથી ના આવ્યા હતા. લાડ પેડાસ બહુ બધી શોપિંગ થઈ ગઈ છે વાત જવા દે. બહુ સારી બહુ સારી સારી. બે લ્યો ખાલી નમક વધારે નથી. અમે આવ્યા હતા થોડુંક લેવાને જો આખું આ ટ્રોલી ભરાઈ ગયું છે અમારું. બહુ બધું લઈ લીધું. બિલ કેટલાનું થાય ખબર નહીં હવે. લાઈનમાં ઊભા છીએ. બિલ આવી ગયું છે 3700 આવ્યું. મને તેમ હતું કે 6-7 હજારનું બિલ થઈ જાય પણ કાંઈ નહીં. હાલો 2 બેગ ભરાઈ ગઈ છે મસ્ત એવી. છે ને લોક એ પૈસા વાળી છે. कितना सारा सामान लाया. हाँ बहुत सारा लाया. इतना सारा सामान लाया. તમારે કોફી પીવીશ? હું બનાવું મારા હાટુ તો પીવી હોય તો. ઉઈ માં बहुत भारी है ये के. જો માયોનીઝ શેઝવાન પિઝા સોસ ને આ બધા સિઝલિંગ લાવી છું. નાની નાની વસ્તુ મારે બધી અહીંયા આવી ગઈ. જો બધું આ મોઝરેલા ચીઝ સ્લાઇસ વાળું ચીઝ ને બટર એ આપણે ઉપર મૂકી. હજી અમારા બેન કાઢે છે. તો ફ્રીજમાં મૂકવાનું કઈ વસ્તુ નથી. હવે આ બધું ડબ્બામાં ભરવાનું. ગટ્ટુ જો કરિયાણું ભરે છો બધું. એ ગટી હું કરશો. તો આજે આપણે બનાવવાનું છે ગાર્લિક બ્રેડ. તો જો મેં ધાણા કટ કર્યા છે. બાકીના બધા હર્બ્સ ને ચીલી ફ્લેગ ને બધું રેડી કર્યું છે. બટરને મેલ્ટ થવા દેવાનું છે. પછી આપણે બધું એમાં ગાર્લિક નાખી દઈશું અને બધું મિક્સ કરીને મસ્ત એવી ગાર્લિક બ્રેડ બનાવી દેવું. કેમ કે ઓવન આવ્યું છે તો હવે બનાવવું તો પડશે. સોરી ઓવન નથી માઇક્રોવેવ છે. માઇક્રોવેવ આવ્યું છે તો બનાવવું તો પડશે જ કે તરીકે ગાર્લિક બ્રેડ બનાવી દેવાનું. એને બહુ ભાવે છે. મારા પપ્પાને બહુ ભાવે. મેં કીધું ચલો બનાવી દઉં વાત તો અત્યારે હું બનાવું છું ગાર્લિક બ્રેડ ને અને મેં પ્રીહીટ થવા મૂક્યું છે માઇક્રોવેવ ને. આમાં આ એક પિઝા વાળી છે, આ શેઝવાન વાળી છે ને 2 સાદી છે. અલગ અલગ બનાવું છું. ઉપર નાખું છું આપણે મોઝરેલા ચીઝ. તો ક્રિશા જો આ લીધું ને મુરત એ કરી નાખ્યું મસ્ત એનું. પડે ને હજી લોકો આવ્યા નથી સમજાવવા પણ એટલું તો આપણે આઈડિયા હોય તો ખરી. નોર્મલ તો આપણે કરી શકીએ. હાઈ હોય એ કદાચ ન થઈ શકે. હાઈ હોય તોય તે અત્યારે ટેકનોલોજી આગળ વધી ગઈ છે. ફોનમાં જોઈને બધું બનાવી શકીએ. તો જોરદાર જેને ખાવું હોય બી આવો. બહુ મસ્ત ક્રિશા બનાવે. શેઝવાન ચટણી વાળું છે. હવે તો તું ગ્રીલ સેન્ડવિચ ને ટોટલી વસ્તુ તું બનાવી શકે ને. બધું આપણે પછી ગાર્લિક બ્રેડ આ ગાર્લિક બ્રેડ તો બનાવું. ઈ પછી ઈ ને ઓલા નાના નાના આવે ખબર કટકા. હા ઈ થઈ શકે ને આવા. પિઝા સીઝ હા હું નાખ્યું સિઝલિંગ નાખું છું. તમાકુ આવે ઈ. બધું મિક્સ આવે. મિક્સ હબ છે. અચ્છા તો નવા ડબ્બા લઈ આવી લાગે આ અરે મુરત નવા ન ઈ આખા એવા જ આવે પેક જ આવે. પેક જ આવે. હા જો ને બધું લઈ આવી. માયોનીઝ કેચઅપ હા તો ગમે ત્યારે પ્રોગ્રામ થઈ જાય એમ ને. ગમે ત્યારે. એ ગરમ હોય કે નહીં પ્રીહીટ કર્યું છે એટલે ધ્યાન રાખવું પડે. ગ્લવ્સ ભૂલાઈ ગયો છે નકર તો હું દાજી જાઉં. લેવા જવું પડશે મારે એવું લાગે છે. એટલે 2 બ્રેડ આવે કે આમાં 2 નાખી દઉં ને. તો ક્રિશા ઓલો સ્લાઇડ કેવાય શું કહેવાને લહર પટે. સ્લાઈસ ઓલો ઠેફું આવે ઈ ને. એ પુને સ્લાઈસ જ આવે. ક્રિસ્પી થવા દેવાનું. તેની ઉપર બુડબુડ બોલવા માંડ્યા. ક્રિશાએ સ્લાઇસ મૂકી દીધી. સાઈસ
કેટલા મિનિટનું છે ભાઈ? ઘણું ખરું થઈ ગયું નહીં? ઘણું ખરું નહીં થઈ ગયું છે ને 10 મિનિટમાં તો બળી જાય. થઈ ગયું જો થઈ મસ્ત ગયું? મેલ્ટ થઈ ગયું બધું. વાહ જો 5 મિનિટમાં થઈ જાય 3 મિનિટ થાય કેટલી? 3 મિનિટમાં થઈ જાય. હા. જુઓ હાલો જો મુહૂર્ત થઈ ગયું છે ને ખુશ્બુ તમે આવ્યા હોય ને તો તમને ખબર પડે કેવી ખુશ્બુ આવે. ખુશ્બુ હે ગુજરાત કી. મસ્તીના પીઝા થઈ ગયા રેડી ટકોરા જેવા. મને ચીઝ છે ને આવી રીતે જ જોતું હતું. ઉપરથી થોડું કાચું ટાઈપનું રહી ને. મને મજા આવે એવું ચીઝ ખાવાની. તારમાં તમાકુ નહીં નાખી ને ઓલી? આ બધું મિક્સ જ છે. અચ્છા. આ મિક્સ છે. હું અહીંયા લઈને વહી આવી છું ટેસ્ટિંગ માટે. બધું ટેસ્ટ કરી લે ને પછી ખબર હા પડે. બે વધારે ટેસ્ટ કરવા બનાવવાની કેવું લાગ્યું ટેસ્ટિંગમાં? મને તો બહુ મજા આવી. જઈલા તને? એક નંબર હોય. હવે હું ટેસ્ટ કરી લઉં મારું. કેવું દુકાન જેવું જ છું ને? બહાર નહીં જવું પડે ખાવા. વાહ ગમે ત્યારે ઘરે બનાવી. હવે રેડી. હરી હમણાં ચોમાસું આવશે ને એટલે પ્રોગ્રામ જ થાય નકરા. વરસાદ ગટ્ટુ અહીંયા બે જાલ માથું ઓડાઈ દો વાલ. હાલો તમારે બધાય નાવાનું સત્સંગમાં. પૂછી લે બધાયને સત્સંગમાં. સત્સંગ જ ચાલે છે. અહીંયા મોટા પાયે સત્સંગ ચાલે. ઈ વાત તમારી હાશી. સત્સંગ જ કરતા હતા ક્યારના. કોણ સત્સંગ કરતું તું ગટ્ટુ? તો આ બધા બેઠા ઈ કે ને બંધ જ નો થતા. હરિભગત ને આ બેઠા ને એના શેલા બધા અહીંયા બેઠા. એવું છે ને? હા પ્રસાદીમાં શું હતું ખબર છે? આમ હોતું છે. સત્સંગ હતો ને પ્રસાદી માવા હતા. હા આપણે જ કે માવા ખાતા નથી. ઢોકળા ખાવા હોય તો હાલો અમારા હારે સત્સંગના. જો હાલો હાલો આગળ ગાઓ આગળ. એક પાડો નીચે પડ્યો અરે રા. ઊભો થાતા ને મારે લાગે ઊભો થાય આ પાડો. સત્સંગ ચાલુ થઈ ગયું કેમ? થઈ ગયું ચાલુ? હરિઓમ હરિઓમ હરિઓમ. હરીને બોલો. તો અત્યારે જો બધા નીચે ઉતરી ગયા છે ને અમે જઈ છીએ પૂણા ગામ અને સાસુ ત્યાં સત્સંગ પૂરો થઈ ગયો છે પણ ઢોકળા ખાવાના છે. ઢોકળા ખાવા જઈ છીએ. એણે કીધું તું મોડેકથી ના આવજો ઢોકળા ટાઈમ થાય ને ત્યારે. હા હા બાર વરસાદ વતે આવી ગયો એવું લાગે છે મને. ખુશ્બુ આવી માટીની. આવી ગયો ને? વરસાદ આવી ગયો છે. આપણે 4 વ્હીલ લઈને જવું પડશે. કાંઈ વાંધો નહીં. મજા આવે પલળવાની પણ આમાં કાંઈ પલળાય નહીં. હાલ અહીંયા ઊભી રહે પાપા ગાડી લઈ આવે. વાહ બારિશ આવી બારિશ. ગટ્ટુ ગટ્ટુ દેખ બારિશ. હા અચ્છી વાલી બારિશ આવી ને બારિશ. ભીનું થઈ ગયું છે. હવે એવું લાગે છે રોજ આવશે. રોજ આવવો જ જોઈએ. હું તો એમ કહું છું વરસાદ. બફારો જાય રોજ આવે ને તો. ગતિ તારે ન જવો બારિશમાં. ના નાની છે આવ્યા છે વરસાદમાં. એ આમ તો તું માથે હાથ રાખીને હાલી છે. હાલ 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 દરવાજો ખોલ દો મારા દીકરાને. ઊભો રે ખોલી દો દરવાજો. જાઓ મેડમ. મેડમ જો આવ્યા ઈ માથે હાથ રાખીને. અરે રે તાવ આવ્યો અહીંયા પલા બગાડ્યું એનું શું કરશે મમ્માનું? આ તો બેઈ જાય કે હાલે. જલ્દી જલ્દી થોડો ઉકારે કઈ ગાડી. એક તો પાપાના રોડ ઉપર કઈ દેખાતું નથી અને તો જલ્દી જલ્દી અકારવી કેટલો અકારે બાપુ કે પપ્પા એટલો બધો વરસાદ આવી છે તો કોણ ને હા એટલે કસ્તી કે દેખાવું જોઈએ પાપા પછી ધીમે ધીમે કરવી પડે ને દીકરા જલ્દી જલ્દી તો કેમ અકારી વિડિયો મને મગર ક્યું? કેમ વિડીયો નો બનાવું? ટક્કર લાગી જાય કોને ટક્કર લાગી જાય? ડમ્પર આવશે તો ફોન તૂટી જાય ડમ્પર મેં આપણ પાપા તો ચલાવે છે ઈ કે મમ્મા હામુ જોઈને થોડા કાંઈ ચલાવે છે. રોડ ઉપર તો જોવે છે તાર પાપા. ગાડી તો ન આવતી ના ના નથી આવતું કાંઈ ગાડી નથી આવતી હો. પપ્પા ગાડી જ ન આવતી નહીં નથી જાય છે દીકરા આવતી છે જાય છે બધી ગાડી બહુ ઉપાધિ પાપાની. હા રૂકી જાય ને ગાડી તો આપણી ગાડી હલવાઈ જાય તો આપણે કાઢી લેવું પાછી હો ને હા દીકરા આપણે એને જાય ને તો આપણે ગાડી હકારવાની એમ બોય હા એમ
तो અહીંયા વરસાદ આવે છે ધીમે ધીમે बिजली भी हो रही है થોડી થોડી સી ગટુન તેડી છે હવે એ નીચે કાંઈ ઉતરશે ને કેમ ઢોકળા ખાવા ને ચાલો જાય બાપા હમણાં અને આને એક માવા વગરનો હાલે આવો તો ખો તાન છડો ખાવો જ તાન પડે મેન વસ્તુ ખાવો પડે માવો બેન આવો પાપા હું ચડ દઉં કેટલું વરસાદ આવે ને ઘાય ઘા ખોલ નાખો ને તો ફટાફટ પલળી જાય. ને પછી આપણે ખાઈને વયા જા ભલે ઓકે તો હું ભાવે છે જો મારા હાવ ઢોકળા બનાવે છે મારા હાથોને બાર વરસાદે આવે દાણા છે કાઢ દાણા કરી નાખો. એ દાણા નથી ખાતી શીંગ દાણા નથી ખાતી એ તમારે જેવું છે અને મને દાણા બહુ ભાવે બહાર વરસાદ આવે છે મસ્ત હા ઠંડો ઠંડો પવન એ આવે છે તારે ખાવું હોય લઈ લે એમાંથી હો પાવર હવે તો ખબર નહીં ક્યારે આવે આપણે વહી ગયો છે હે પાવર તો તૂટી ગઈ હોય એટલે એટલે એ વરસાદ આવે પાઇપ તૂટી ગયો એટલે એવો વરસાદ આવે એવું થાય એમાં જો આ વીજળી તાર પડતી હોય ને આમ આમ જાતી હોય ને એમાં પાણી એટલે એમાં શેર થઈ જાય એટલે એવું થાય એટલે એવું થાય એટલે પાણી મારું વહી જાય એટલે વરસાદ આવે એટલે જ વરસાદ આવે જોરદારનો વરસાદ આવ્યો જો એવું ને પછી એટલું બધું પાણી નીચેથી આમ ટૂંકો માર્યો ને એટલે એવું થાય એટલે એવું થાય એટલે વરસાદ આવી ગયો બરાબર એટલે લાઈટ વહી ગઈ તો જો ગરમા ગરમ ઢોકળા બનાવી દીધા છે અમને નારિયેળની ચટણી છે ના બેન મુહૂર્ત જોવે છે ખાવું ન મારા દીકરા એને બાએ કાંઈક કીધું ને એટલે બેહી ગઈ શું કીધું બાય દીકરા કે તો હું કીધું બાએ તને મોઢું ચીપી ગઈ હું ખાવાનું કીધું તને હા એટલે બેહી ગઈ તી જો લે ચમચી લે ખાઈ લે લ્યો ઈ નાની ચમચી જ લે ન કરે જો ઢોકળા ગરમા ગરમ છે જામાય ખીરું છે ઘણું બધું ખીરું બનાવી નાખ્યું ઢોકળા ખાઈ લીધા અને 1 વાગી ગયો છે ને હવે અહીંથી જઈ છે અમે સીધા ઘરે હવે બેનને ઊંઘ આવી છે થોડીક થોડીક આમ જો ઈ કેમ કરે છે તમારી છોકરી એટીટ્યુડ નું બફુડું હાડું આમાં આમાં જો 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 કેવું કરે છે ને એક્સપ્રેશન છે ને હમણાં થોડા થોડા બદલાતા જાય જેમ મોટી થાય ને એના બાપા જેવા એક્સપ્રેશન થતા જાય જો 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 લે પણ લે ઢોકળા ભાવ્યા હતા તને બાએ મસ્ત બનાવ્યા હતા કા જો આમાં ખીરું આપ્યું છે મારા હારે બધું પેક કરીને દીધું છે મને ચટણી ને ખીરું ઢોકળા ઘણું દીધું છે ઘરે જઈને ખાવાય છે તો ખાહે ને બાકી કાલ બનાવશું પાછું ઓકે મારે તો બરોબર ઢોકળા તમારે એટલું બધા વાંધો ને એક 3 પેકેટ આપ્યા છે એક તમારું મૂક દે બરાબર પાછો વરસાદ દેવો હા ને લા બહુ ઘેરી વાહ વરસાદ ઓ વાહ વરસાદ હારો તમે ઉપર ગયા હતા બધું મૂકી અને આ તો ઉપર આવ્યા જ નહોતા જો નાવા મીંડા ને ગટુય પાછી આવી નીચે નાવા હાટું પેલો વરસાદ છે ને નાવાની મજા આવે જો ગટુ નાવા માંડ્યું છો વાહ ગટુ